ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઓકે, ફાઇન. તો ભાઈ, સ્વાધ્યાયનો 13મો દાખલો એનસીઆરટી સુરેખ પથ પર ગતિ. જેટલી આપણે થિયરી સમાપ્ત કરેલી, પોઈન્ટ બનાવેલા, એના આપણે દાખલાઓ ટેક્સ્ટના ગણીએ છીએ. તો આપ સ્વાધ્યાયનો 13મો દાખલો તમારી બુક ઓપન કરશો, એનસીઆરટી સુરેખ પથ પર ગતિ. એમાં તમને આ દાખલાની રકમ જોવા મળશે, મેં અહીં લખેલી છે. તો ઉદાહરણ સહિત તમારે આ દાખલો ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરવાના છે. ઉદાહરણ સહિત બંને તફાવત સ્પષ્ટ કરવાના છે. એ હમણાં સમજાવી દઉં. રકમ સાંભળી લો. કોઈ એક સમયગાળો આપણે ધારીશું, એમાં સ્થાનાંતરનું માન અને કોઈ કણ દ્વારા આટલા જ સમયગાળામાં કપાયેલ કુલ પથ લંબાઈ. આ પહેલો વિભાગ છે. પહેલા રકમ સાંભળી લો. બી વિભાગમાં કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા જ સમયગાળામાં સરેરાશ ઝડપ. તો આ એ અને બી જે ઉપરોક્ત કન્ડિશન છે, એકમાં સ્થાનાંતરનું મૂલ્ય અને કુલ અંતર અથવા કુલ પથ લંબાઈની વાત કરેલી છે. બીજા બી વિભાગમાં સરેરાશ વેગનું માન અને એટલા જ સમયગાળામાં સરેરાશ ઝડપની વાત કરી. આ એ અને બી બંને માટે દર્શાવો કે બીજી રાશિ એ પ્રથમ રાશિ કરતા મોટી છે કે તેના જેટલી જ છે. ત્યાર પછી એક પ્રશ્ન કર્યો કે સ્થાનાંતરનું સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું હશે. ઓકે, તો આને આપણે ઉદાહરણથી સ્પષ્ટ કરી દઈએ. સૌથી પહેલા એ વિભાગ તરફ આપણે સોલ્વ કરીએ. એ વિભાગની ગણતરી જો આ પણ થિયરી બેઝમાં આપણે લીધેલું. તો એક હું ત્રિકોણ દોરી દઉં. આ ટ્રાયેંગલ. અચ્છા, ઓકે, આ ત્રિકોણ આવી ગયો. હવે એક કણ ને આપણે ગતિ કરાવીએ. આ એ પોઈન્ટ એ થી બી એ ગયા અને બી થી સી એ ગયા. આ રીતે એની ગતિ કરી દોસ્તો. બરોબર. આ એનો ગતિપથ છે. ખરેખર ગતિપથ તમે જોઈ શકો છો. આ માર્ગે ગયા જે મેં તમને બતાવ્યું. ઓકે, તો આ એનું પ્રારંભિક સ્થાન થયું. કણનું પ્રારંભિક સ્થાન. જો શાંતિથી મજા આવશે. અને આ એનું અંતિમ સ્થાન. ઓકે, સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. ઓકે, તો આ સ્થાનમાં એટલો ફેરફાર થયો. આ વસ્તુ ચેન્જ ઇન પોઝિશન છે, સ્થાનાંતર છે. હું બે વસ્તુ વિચારીશ. સૌથી પહેલા પથ લંબાઈ. તો કણનો ખરેખર ગતિમાર્ગ ચોઈસ કરી લો. એ થી બી પ્લસ બી થી સી. આ એનો પથ છે. અને સ્થાનાંતર જોશો તો તમને લાઈવ દેખાશે. એ સી એ એનું સ્થાનાંતર છે. સ્વાભાવિક છે. ઓકે, હવે આ વસ્તુ તમારી બની. આ મેં સમબાજુ ત્રિકોણ લીધો, એવું જરાક સમજાવું જેથી બધા દોસ્તોને. સમબાજુ ત્રિકોણ લીધો. માની લો કે આ બાજુનું માપ એ 5, આ બાજુનું માપ એ 5 અને આ બાજુનું માપ એ 5. આ તો સમજવા માટે. સમબાજુ એટલે તો બધાને ખબર, બધી બાજુનું માપ સરખું. કુલ અંતર હવે ગણું તો 5 અને 5, આ 10 થી. અને સ્થાનાંતર તમારું 5 થશે. ઓકે, તો આ કેસમાં અહીં તમે જોઈ શકો. આ કેસમાં આ જે મેં કેસ લીધો તે કેસમાં તમે આરામથી કહી શકો કે અહીં પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન સ્થાનાંતર. આ આપણે થિયરીમાં બી બહુ ચર્ચા કરેલી. અહીં પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા મોટી છે. આ રીતે ગતિ થાય છે. ઓકે સાહેબ? હા. હવે હું બી વિભાગનો એક નમૂનો લઈ લઉં એટલે હું તમને બે કેસ સમજાવી શકું. હવે મારે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ જોઈએ. સરેરાશ ઝડપ એન્ડ સરેરાશ વેગ. તો સરેરાશ ઝડપ સૂત્ર હવે તો યાદ રહી ગયું હોય. પથ લંબાઈ અથવા તો કુલ અંતર
કુલ અંતર છે AB પ્લસ BC છેદમાં ટાઈમ મેં T લખ નાખ્યો, આખી જર્ની કરવા માટે એને T ટાઈમ લાગે છે, અને સરેરાશ વેગ માં આપ સ્થાનાંતરને સારી રીતે જોઉં છો AC છેદમાં T. ઓકે, સમયગાળો તો બે માટે સરખો જ છે. ઓકે, તો અહીં તમે કહી શકો કે તમારી પથ લંબાઈ મોટી હતી. જો ભાઈ પથ લંબાઈ મોટી તો સરેરાશ ઝડપ મોટી, સ્થાનાંતર નાનું તો સરેરાશ વેગ નાનું. તો અહીં કહી શકાય કે સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ધેન સરેરાશ વેગ. આપ સારી રીતે સમજી શકો છો કે હા, આ ઉદાહરણથી આપણે સ્પષ્ટ કર્યું. તો બીજી રાશિ એ પ્રથમ રાશિ કરતા મોટી છે કે તેના જેટલી જ છે એવો આપણે અર્થ કહેવાનો હતો. તો આપ સરસ રીતે સમજી ગયા કે ભાઈ પથ લંબાઈ મોટી હતી, સ્થાનાંતર નાની છે, સરેરાશ ઝડપ મોટી છે, સરેરાશ વેગ નાની છે. આવું બી બની શકે. હવે એના જેટલી છે એ હું તમને બતાવું. એના માટે હું અલગ ચોઈસ કરું. આ પહેલા માટે હતું. આ કેસમાં આ બધાએ જોયું પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન સ્થાનાંતર, બધા દોસ્તોએ જોયું, પણ ફરીથી લખી દીધું સરેરાશ ઝડપ ઇઝ ગ્રેટર ધેન સરેરાશ વેગ. આ તમે જોયું. હવે હું એવી ગતિ કરું છું કે જેમાં બે જવાબ સરખા આવે. આપણા દોસ્તોને ખબર પડી જ ગઈ કે સુરેખ પથ પર દિશા ઉલટ્યા વગર જો ગતિ થશે તો બેનો જવાબ ઇક્વલ આવશે. તો આ હું તમને સેમ બેના જવાબ આવે એવું ઉદાહરણ આપું છું. ધન x ઉગમ બિંદુ O થી ગતિની શરૂઆત થઈ દોસ્તો ધન x દિશામાં, અને ભાઈ એ સ્થાન પર પહોંચી ગયા ધન x દિશામાં. ઓકે, તો આપ જાણો છો આવા કેસમાં દિશા તો ઉલટાવતા નથી. ધન x દિશામાં એ ગતિ કરે છે. તમે ગતિપથ જોઈ શકો છો. તો આ કેસમાં કુલ અંતર અથવા પથ લંબાઈ દોસ્તો O એ જ રહેશે, અને સ્થાનાંતર પણ O એ જ રહેશે. પણ મારે મીઠું કારણ લખી દેવું તમને કે અહીં કોણ ધન x દિશામાં પોતાની દિશા ઉલટાવ્યા વગર ગતિ કરતો કરે છે. એટલે આવું શક્ય છે મિત્રો. દિશા ઉલટાવે, પલટી મારે તો જવાબ સરખો ન આવી શકે. ઓકે, તો કુલ અંતર અને સ્થાનાંતર બે ઇક્વલ રહેશે. તો આવા સંજોગોમાં બંનેના જવાબ સરખા આવે ભાઈ. હવે સ્વાભાવિક છે કે કુલ અંતર અને સ્થાનાંતર સરખું છે. આથી ઇમ્પ્લાઇઝ કે સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ. તો હા, આવું જ્યારે બને કે કોઈ કણ સુરેખ પથ પર ગતિ કરતો હોય, પોતાની દિશા ન ઉલટાવે, તો ત્યારે કુલ અંતર અને સ્થાનાંતર જવાબ સરખા આવે, અને સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પણ સરખા આવે. જો કે હજી એક જવાબ દેવાનું છે. સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું છે? આવું ક્યારે સાચું છે? જેનો જવાબ મેં ઓલરેડી લખી દીધો કે આ સમાનતા ક્યાં સુધી રહે કે કણ ધન x દિશામાં પોતાની ગતિ દિશા ઉલટાવ્યા વગર કરતો હોય તો. હા, દિશા એને ઉલટાવવાની નથી, પલટી મારવાની નથી. ઓકે, ત્યાં સુધી આ જવાબ સમાનતા રહી શકે. જો કે આનો દેશી અર્થ એ થયો દાખલાનો, તમે બધા જાણો છો. આ તો ખાલી એક્સ્ટ્રા સમજાવું છું. બહુ આમાં આપણે સમય લીધો તો કે પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતરનું મૂલ્ય. જેને આ યાદ હોય એ હાથ ઊંચો કરી શકે. મને યાદ છે. ઓકે, થેન્ક યુ. અને આના ઉપરથી કહી શકાય તો સરસ મજાનું કે સરેરાશ ઝડપ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સરેરાશ વેગનું માન. હા, સરેરાશ ઝડપ સરેરાશ વેગના મૂલ્ય જેટલી હોઈ શકે, અથવા તો સરેરાશ ઝડપ એ સરેરાશ વેગના મૂલ્ય કરતા મોટી પણ હોઈ શકે. ઓકે, આ એનું કારણ નીકળ્યું છે. આ બધા જાણો છો. ઓકે, તો આ દાખલો સ્વાધ્યાય સુરેખ પથ પર ગતિ એનો સ્વાધ્યાયનો 13મો દાખલો NCERT. હવે હું જે ચર્ચા કરું એ દાખલો મેં
પાછળના વિડિયો લેક્ચરમાં મેં ભણાવી દીધો છે, તો આપ એને સમજી શકશો. હોમવર્ક જો કે મેં બેઠે બેઠો દાખલો લીધો તો હું અહીંયા ખાલી વાત કરીશ. સ્વાધ્યાય દાખલા નંબર 14 એનસીઆરટી. આ દાખલો તમે રકમ વાંચી અને આ દાખલો ઓલરેડી મેં કમ્પ્લીટ પાછળના વિડિયો લેક્ચરમાં ગણાવી દીધો છે. આપ એ વિડિયો લેક્ચર જો જોયેલો હશે તો તમને યાદ આવી જશે કે આ દાખલો સાહેબે મને સરસ મજાનો કરાવી દીધો હતો. એનસીઆરટી સ્વાધ્યાય દાખલા નંબર 14 યસ 14 અને એની અંદર રકમ વાંચી આપ એને સરસ મજાનો પાછો ગણી લેજો. ઓકે, યસ. તમારા ઉપર આશા રાખું કે દાખલો આપ સરસ રીતે ગણી શકશો. ઓકે, તો આ બે દાખલા હતા. એ સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, કુલ અંતર અને સ્થાનાંતર ઉપર હતા. ઓકે, તો આપ એને વ્યવસ્થિત પૂર્ણ કરો. ઓકે, તો મિત્રો નેક્સ્ટ દાખલો તમારી સામે एक्स्ट्रा एग्जाम्पल है. एक्स्ट्रा एग्जाम्पल જોઈએ રકમ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતી વસ્તુ. કોઈ એક વસ્તુ અથવા તો કોઈ એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે દોસ્તો, તો પ્રારંભિક વેગ એનો શૂન્ય હશે. પ્રારંભિક વેગ એનો શૂન્ય હશે કારણ કે સ્થિર છે. ઓકે, ગતિની શરૂઆત કરતી વસ્તુનો પ્રવેગ અચળ છે. પ્રવેગ તમને અચળ આપેલો છે, તો આપ અચળ પ્રવેગી ગતિના સમીકરણો લાગુ પાડી શકો. તો તેના માટે nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર. મસ્ત વાક્ય. nમી સેકન્ડમાં અથવા nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર. nમી પહેલી, બીજી, ત્રીજી. તો કે nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર અને n સેકન્ડ બાદ, વાહ ભાઈ વાહ, કાપેલા અંતરનો ગુણોત્તર શોધો. બે વસ્તુ છે, બધા સમજી ગયા. પહેલા nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર, એને કહી દે dn. કાલે જ આપણે સમજાવેલું કાલના વિડિયો લેક્ચરોમાં. ઓકે, nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર dn. સૂત્ર યાદ છે? હા સાહેબ, v0 પ્લસ a/2 કૌંસમાં 2n - 1, પરંતુ v0 0 છે, તો dn ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે v0 0 છે તો 0 તો લખતા નથી. a/2 કૌંસમાં 2n - 1 સમીકરણ નંબર 1. ક્લિયર? ત્યારબાદ રકમે કીધું n સેકન્ડ બાદ, 5 સેકન્ડ, 10 સેકન્ડ, 18 સેકન્ડ. ઓકે, તો n સેકન્ડ બાદ કાપેલા અંતરનો ગુણોત્તર. નાઉ n સેકન્ડ બાદ કાપેલું અંતર, એને ખાલી કહી દેશું d. બરોબર? યસ. સૂત્ર શું આવશે? d બરાબર v0t પ્લસ 1/2 at². પણ ભાઈઓ બેનો પ્રારંભિક વેગ 0 છે, પ્લસ 1/2. ઉતાવળ ન કરતા, at². ઉતાવળ ન કરતા, તો વધ્યું શું? 1/2 at². ઉતાવળ ન કરતા. t કેટલો મૂકવાનો સાહેબ? n સેકન્ડ. પણ t ઇઝ ઇક્વલ ટુ n સેકન્ડ. ઉતાવળ ન થવી જોઈએ. 1/2 an². આ n સેકન્ડ બાદ કાપેલું અંતર. ઓકે, સ્થિતિ સમજાઈ ગઈ? nમી સેકન્ડ દરમિયાન કાપેલું અંતર અને n સેકન્ડ બાદ કાપેલા અંતરનો ગુણોત્તર જોયો, તો ગુણોત્તરનું સ્ટેપ તમને અહીંયા બતાવી દો. dn nમી સેકન્ડમાં કાપેલું અંતર અને સાદો d એટલે n સેકન્ડ બાદ કાપેલું અંતર. ઉપરનાનો જવાબ
અને સમીકરણ 2 કહી દો a/2 કૌંસમાં 2n-1 upon 1/2 an square 1/2 an square સાદો રૂપનો મામલો છે આ a અને આ ઉડી ગયા આ બે છેદમાં આવશે એટલે આ બે કેન્સલ આઉટ થઈ જશે તો વધ્યું 2n-1 ના છેદમાં n સ્ક્વેર 2n-1 ના છેદમાં n સ્ક્વેર એ આપણો લાસ્ટ જવાબ આવશે હવે તમે આને સેપરેટ આપવું હોય તો ભી કરી શકો જવાબ તો આવી ગયો પણ શીખવાડીએ સેપરેટ આપી દઉં સેપરેટની વાત મેં સમજાવી દીધી એક વખત તો આને હું આમ લખવા જાઉં છું 2n સેપરેટ એટલે બેયના છેદમાં n સ્ક્વેર આપી દો -1 upon n સ્ક્વેર હવે n એક ઉડી જશે એટલે 2/n -1 upon n સ્ક્વેર એ તમારો આન્સર આવી શકશે ઓકે જોઈ લો દોસ્તો સ્ક્રીનશોટ લે લો तो मित्रों नेक्स्ट दाखलो एक्स्ट्रा है अचल प्रवेग अचल आप्यो सुरेख पथ पर सीधी લીટી માં ગતિ કરે છે એ ગતિ શરૂ કરતા કણે ચોથી અને ત્રીજી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર બહુ સહેલું है ચોથી ત્રીજી nમી બરોબર તો કન્ટેન્ટ તો એ લાગશે કે nમી સેકન્ડમાં કાપેલા અંતરનું સૂત્ર તમને રેડી છે dn v0 plus a/2 કૌંસમાં 2n-1 ઓકે તો આ સિચ્યુએશન છે દોસ્તો અને એમાં મારે કામ કરવાનું છે ગતિ શરૂ કરે છે સુરેખ પથ પર સ્થિર સ્થિતિમાંથી આ જરાક હું લખતા ભૂલી ગયો છું સ્થિર સ્થિતિ તો બધા દોસ્તોને ખબર છે કે પ્રારંભિક વેગ 0 રહેશે ઓકે આ ભાઈ તો 0 થઈ ગયા હવે તમે સીધી વાત છે ભાઈ પહેલા ચોથી કીધું એટલે n દેખાય ત્યાં 4 મૂકશું એટલે આ સૂત્ર પહેલા આપણે સરખું લખ લઈએ આ ભાઈ 0 થઈ ગયા એટલે a/2 सिंपल एमसीक्यू है 2n-1 ओके दोस्तों n बराबर 4 लो એટલે ચોથી સેકન્ડમાં કાપેલું અંતર d4 is equal to n is 4 a/2 એ તો અચળ છે 2 n ની જગ્યાએ 4 ડાયરેક્ટ લખ નાખું 4 2 8 -1 7 a/2 it is first result ચોથી સેકન્ડમાં કાપેલું અંતર કમ્પ્લીટ એવી રીતે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર તો હવે આપેલ સૂત્રમાં n બરાબર 3 લો તો d3 is equal to a/2 2n n 3 મૂકવાના એટલે 3 દુ 6 -1 5a/2 સમીકરણ નંબર 2 બેનો રેશિયો પૂછ્યો તો ચોથી સેકન્ડ અને ત્રીજી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર તમારી સામે 7a/2 n2 કારણ કે આ છેદ છે તો આવું લખતા તમને આવડતું હશે 2 ના છેદમાં 5a આ પ્રવેગ કેન્સલ આ 2 કેન્સલ તો 7 તો 7 ના છેદમાં 5 એનો જવાબ આવશે ઓકે મિત્રો તો આ સ્ક્રીનશોટ લે લો